કેમ છો યુટ્યુબ ફેમિલી? મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જો આપણે તો ઊભા રહ્યા છીએ હાઈવે ઉપર. હજી તો ગાડી ભરવા જવાનું છે. પપ્પાનો મસાલો ખાઈ, પપ્પાનો મસાલો ખાધા કારણ ચાલે જ ને. તો પછી મળીએ ગાડી બાડી ભરી જાય પછી. આપણે હવે જઈએ છીએ ગાડી ભરવા. ગાડી ભરી જાય જો ગાઈસ નીકળી ગયા છીએ. બાકી છે 6:19 થઈ છે. હવે ગાડી ભરીને હવે નીકળ્યા છીએ. રાજકોટ જવાનું છે. 6 વાગ્યાના નજારો. રાજકોટ જવાનું છે. અત્યારે આ બધા આવી ગયા બોન્ડુ પણ ટ્રાફિક ફૂલ. હા ફૂલ બને છે, ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે ને આસ્તે આસ્તે અડી જઈએ. મોટો ટ્રાફિકમાં બધા નહીં પણ અડધો કલાક જેવા ખોટી થયા. અડધો કલાક જેવા ખોટી થયા ને હવે આવી ગયા મેહોણા ચોકડી. તો મહેસાણા ચોકડી આવી ગયા છીએ. જવાનું છે બાબા બાયપાસ થઈને જવું ને. અત્યારે તો બાયપાસ થઈને જવાનું છે. જેમ કે મોટી ગાડી તો એલાઉડ નથી. મોટી ગાડી બજારમાં જાય ટ્રાફિક થઈ જાય એ માટે એલાઉડ જ નથી મોટી ગાડી માટે. મોટી ગાડી જવા દેવી 11-12 વાગ્યા પછી જવાનું હોય એવું હોય. તો આપણે જઈએ છીએ બાયપાસ થઈને. હવે ટોલ નાકા ઊભા રહ્યા હતા સ્પેશિયલ ચા પીવા. પપ્પાએ ચા પી લીધી, મસાલો ખવાઈ ચા પીવા ઉભા હતા. મહેસાણા ટોલ નાકા આવી ગયા, ચા પી લઈએ. ગાઈસ જો આપણે તો ખાવા ઉભા રહ્યા છીએ. આમંત્રણ હોટલ. આમાં તો હોટલ ખાવા ઉભા રહ્યા છીએ. તો ખાઈ લઈએ. અમે ખાવાનો ટાઈમ થઈ ગયો, 8 વાગી ગયા છીએ. તો જો પપ્પા જોઈએ અમે ખાવાનો ટાઈમ તો થઈ ગયો છે. હવે ખાઈ લઈએ. ઘેર રોજ વહેલા ખાઈએ એટલે તો ભૂખ લાગી જ જાય. બંધ કરી દઈએ, બધું બંધ કરી દઈએ. તો આ હોટલ આમંત્રણ. તો ખાઈને પછી મળીએ એને હોટલથી ખાઈ. હોટલથી ખાઈ હટાવી જઈએ. હોટલ ઉપર ગોળીઓ હતી, ગોળીઓ ખાવા લીધી ખાઈ ગયું હટાઈ ગયો. જો આપણે તો રાજકોટમાં રોડ પર ચડી ગયા. બોર્ડ આવી ગયું રાજકોટ એમ લખેલું હોય. રાજકોટમાં રોડ પર ચડી ગયો. રોડ કેટલું ટ્રાફિક બાકી 10 ને 15 થાય ટ્રાફિક. રાજકોટના રોડ પર આવી ગયા. તો કાંઈ બોર્ડ આવ્યું રાજકોટ હજી 227 કિલોમીટર. હજી 227 કિલોમીટર હા રાજકોટ. હા 10 ને 20 થાય પણ ફૂલ ટ્રાફિક. આપણે રિંગ રોડ ટોલ નાકા આવી ગયા. વસના દેવી વાળું રિંગ રોડ ટોલ નાકું સારી. અહીંથી કहाँ जाया? અમદાવાદ બાયપાસ છે. આજ પાકી રાત થઈ જવા વધતા ટોલ નાખવા ટાઈપ હોય. ટોલ કપાઈ જાય એટલે ઉપર થઈ ગયું ને.
અંદર બેણી ખાવા માટે ચા બા પી લીધો ને હવે હેડ્યા. ચોટીલા આવી ગયા છીએ. આ જો જગ્યામાં એટલે ઉભા રહીએ ચોટીલા મંદિરે. ચોટીલા જગ્યા ખોલીએ, ગાડી ઉભી રાખીએ તો આપણે ઉભા રહીએ. ટ્રાફિક છે ઓછું. ચોટીલા બસ સ્ટેશન. આ ગેટ છે. ઉભા રહ્યા હવે હેડ્યા છીએ ચાવા પીને દર્શન કરી. જો ગઈ રામદેવ આઈ માતા રાજસ્થાની હોટલ એકદમ. રાત્રે સુઈ ગયા હતા. રાતે અમે બહુ વહેલા પહોંચી ગયા હતા. લગભગ 20 કિલોમીટર જવાનું છે એટલે સુઈ ગયા હતા. ઊંઘ આવતી હવે આપણી ગાડી રાતે તો એટલે સુઈ ગયા. ઉઠી આવીએ ચા બા પીને હેડીએ પછી મળીએ. પહોંચી ગયા છીએ. જો આપણે પહોંચી ગયા છીએ. કરી દીધી ખાલી કરવા લગાવી દીધી છે. કરી છે. બ્લોગ કેવો લાગે છે કોમેન્ટ જણાવજો. લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. બીજો બ્લોગ આવશે એ તમે જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. આ જગ્યા છે આપણે પહોંચી ગયા છીએ. ગાડી લગાવી દીધી છે આપણે.